હાય ગાઈસ, ફરી એકવાર મારા નવા મિની બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તમને બધાને તો ખબર છે કે મારા 10માની બોર્ડની એક્ઝામ પૂરી થઈ ગઈ છે, એટલે મારે 3 મહિનાનું વેકેશન હતું। તો મેં વિચાર્યું આ 3 મહિના હું ડેઇલી વ્લોગ મૂકીશ। તો આ વ્લોગ છે ને મારા ફેરવેલનો છે, અને ફેરવેલમાં અમે બધા ફ્રેન્ડ્સે વિચાર્યું હતું કે અમે બધા સાડી પહેરશું, એટલે હું તો સાડી પહેરીને મસ્ત મજાની રેડી થઈ ગઈ હતી। મારા પર સાડી કેવી લાગે છે જરાક મને કમેન્ટ કરીને કહેજો। પછી મારી ફ્રેન્ડ આરતીનો ફોન આવ્યો, એ કહે હાલ હું તારી રોડમાંથી રાહ જોઉં। મેં કીધું તું 5 મિનિટ ચાલે હું આવી। પછી હું અને મારી ફ્રેન્ડ આરતી બંને અમે સ્કૂલે જવા માટે નીકળી ગયા હતા। આ મારી ફ્રેન્ડ આરતી છે, આજે અમે બે પિંક સાડી મેચિંગ પહેરી હતી। તમે તમારા ફ્રેન્ડ હારે મેચિંગ કરો કે નહીં જરા કમેન્ટ કરીને કહેજો। પછી હું અને મારી ફ્રેન્ડ બંને સ્કૂલે પહોંચી ગયા હતા। સ્કૂલે જઈને જોયું તો વા ડાન્સની પ્રેક્ટિસ ચાલતી હતી, અને આ ત્રણેય છે ને અમારી રાહ જોઈને ઊભા હતા। પછી અમે અંદર જઈને ગુંજન કહે મને માથું સરખાઈ કરી દે, તો મેં એને માથું સરખાઈ કરી દીધું। અને આ મારી ફ્રેન્ડ વિશાખા છે। મેં ફેરવેલની ક્લિપો તો નથી લીધી, અને આ છે ને અમે ઘરે જવા માટે નીકળી ગયા હતા। તો અમે ઘરે જવા માટે નીકળી ગયા હતા। બહાર જઈને અમે રિક્ષાની રાહ જોતા હતા, તો મને ફુવા સમજ આવી ગયા। એ કહે હાલ હું તને મૂકી જાઉં। પછી મેં આ બધાને કીધું કે તમે હાલો। પછી એ બધા એને ઘરે વહી ગયા, અને હું ઘરે જઈને જોયું તો મારા ભાઈને આજે રજા હતી, તો મેં ઘરે જઈને ફટાફટી મેગી બનાવી અને ભાત વગેરે। પછી હું અને મારો ભાઈ બંને જમવા માટે બેસી ગયા હતા। જમીને પછી જોયું તો ઘરનું ઘણું કામ બાકી હતું। આ મમ્મી છે ને કામે ગઈ હતી, એટલા માટે બધું કામ મારે કરવાનું હતું। તો પહેલાં તો મેં પ્લેટફોર્મ સાફ કર્યો, અને બકાલું છે ને ધોવાનું હતું, એ બકાલું ધોઈને ફ્રીજમાં મૂક્યું। પછી પ્લેટફોર્મ ધોઈને મેં પ્લેટફોર્મ ઉપર પોતું માર્યું, અને ગોરામાં પાણી નહોતું એટલે ગોરામાં પાણી ભર્યું। અને પછી મારે સંજવારી પોતા કરવાના હતા, એટલે પહેલાં સંજવારી કાઢી અને પછી પોતા મારવા માંડી। પોતા મારીને પછી હું અમારી બધી વસ્તુ મૂકતી હતી, જેમાં ઘડિયાળ, વીંટી, બંગડી, પીનું અને સેટ છે જે મેં આજે સાડી ઉપર પહેર્યો હતો, એટલે એ બધાને મૂકીને પછી કપડાં બહાર સુકાઈ ગયા હતા। એ કપડાં લઈને કપડાં વાર્યા, અને કપડાં વારીને મને કંટાળો આવતો હતો, તો મેં કીધું શું કરું। તો પછી મેં વિચાર્યું હાલો આપણે રાખડી કરીએ। એટલે હું રાખડી કરવા માટે બેસી ગઈ। સ્કૂલે જઈને તો એમ થાય કે જલ્દી ઘરે જાય તો સારું, અને ઘરે હોય તો એમ જાય જલ્દી સ્કૂલે જાય તો સારું। તમને સ્કૂલ લાઈફ ગમે કે નહીં જરાક મને કમેન્ટ કરીને કહેજો। રાખડીમાં કંઈ કરવાનું નહોતું, ખાલી કોન હોય ને એટલે કે ગુંદર, એ ગુંદર ચોંટાડીને આ ચીપ હોય એ ચોંટાડી દેવાની હતી। પછી મેં બહાર જઈને જોયું તો વાવાઝોડું આવ્યું હતું, ફૂલ પવન ને એ આવતું હતું। તો પછી મેં કપડાં જે ધોયા હતા એને લીધા, દોરી અને ખુરશીમાંથી ને બધે સૂકવી દીધા। પછી બહાર જઈને જોયું તો જોરદાર વરસાદ આવતો હતો, ને અમારે ત્યાં પાણી હાલતા થઈ ગયા હતા। તમારે ત્યાં વરસાદ હતો કે નહીં જરા કમેન્ટ કરીને કહેજો। વરસાદ રહી ગયો એટલે મારા ઘરે ડુગુ નહીં આવ્યા હતા। પછી બધા બેઠા વાતો કરતો હતો, અને ડુગુ ડાન્સ કરતો હતો। અને ગાઈઝ મેં આજે એટલી બધી રાખડીઓ કરી લીધી। આજનો મિની બ્લોગ આવ્યા લગીને જો તમને મારો મિની બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।